મિત્રો જય માતાજી તો આ ભાઈની ચેનલને બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરજો આગળ બધા કરે. થેન્ક યુ ભાઈ. લાગણીને હતી યારી કોઈ દી સમય કાઢી કાઢીને બ્લોગ બનાવે છે તો એના માટે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. સમોસાનું હરિહર જો આ બધા સમોસાના હરિહર કરવા વાળા. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં દેશો. હું તમારો દોસ્ત ઉમેશ. મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો આપણને વિપુલભાઈ ની બધા આવી ગયા છે. એ આપણે ઘરે નથી આવ્યા કેમ કે મોડું થઈ ગયું કે હવે રોડે ઉભા છીએ. તો હવે આપણે વિપુલભાઈ ની આવી ગયા છીએ અને બા વાટે છીએ. બા તૈયાર થાય છે તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બના લેજો. વિપુલભાઈ ની એની સાથે પણ મુલાકાત કરાવશું ઘરે કેમ કે નો આવ્યા, મોડું થઈ ગયું એમ કે તો અહીંયા હાલો થઈ ગયા છીએ વિપુલભાઈ બધા ભાવનગર જવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો બધા. સરસ મજાનો બગીચો છે બધી બાજુ તમે જોઈ શકો ને. આપણે જો ગેસ ગાડીને પુરાવા રહી જાય બધા તમે જોઈ શકો. આવો કંઈક ફરતો નજારો છે બધે જોરદાર. અને જો બાની ઊભા છે બધા એને આવો કંઈક નજારો છે અહીંયા. મિત્રો આપણે ભાવનગર આવી ગયા. ભાવનગર પણ આપણે પેટની પૂજા કરવા આવ્યા છે. નાસ્તો કરવા આપણે આવી ગયા ને વિપુલભાઈ જો હા જો આવું એક ગાંઠિયા મુલા ભજીયા ને એવું કઈ છે. ફાઇનલી પહોંચી ગયા છીએ જ્યાં આપણે લોકેશન હતું એવોર્ડનું ત્યાં આપણે ફાઇનલી જો પહોંચી ગયા છીએ વિસામો પ્લોટમાં. જો રોહિતભાઈ આપણે સરસ મજાનો નજારો છે એકદમ. વિડીયોમાં બિના રહીજો. મોટા હસ્તી મોટા આપણે યુટ્યુબર ને બધા આવવાના છે. બધા સાથે મુલાકાત આપણે કરવાની છે. તો જો હજી કોઈ આવ્યા નથી. જે તો 2 4 5 યુટ્યુબર આવ્યા, ઝાઝા કોઈ હે નહીં. તો હાલો આપણે પણ ઘડીક બેસવી, મોજ મસ્તી કરવી. એટલે બધા આવે પછી આપણે બધું ચાલુ થાય ને. તો અત્યારે અમારો કાર્યક્રમ ચાલુ થવાની તૈયારી છે. તમે જોઈ શકો છો આ બધું મોજ કરવાની છે. હું કેવું લાવ આનંદ કરવા આટલું ભેગા થયા આપણે બધા. કોમેડી વિડીયો બનાવે છે દોસ્તી ડિજિટલ. પત્રીભાઈ હા પત્રીભાઈ, હા પત્રી નો માર દેતા. મોટા ભાઈનું નામ પત્રી હતું ને પત્રી તો વાંધો મેં કીધું તમે શેરવાને પત્રી નથી માર દેતા. પત્રીભાઈ ને ઓળખતા છે, હું નહીં ઓળખતા પણ પત્રીભાઈ ને ઓળખતા છે. ભાવનગર ના ખાસ એક્ટર ભૂરી ભાવનગર. તારા વિના મારો જીવડો જાશે મન જાશે. એકવાર જોરદાર તાળીઓથી બજાવો મુકેશભાઈ સરવૈયા. તો નાની ઉંમરમાં ખૂબ સારું એવું કામ કરે, ખૂબ સામ બનાવ્યું છે મારા ભાઈએ. એકવાર જોરદાર તાળીઓથી બજાવજો મુકેશ સરવૈયાને. આવો મુકેશભાઈ આવો. ઓ વડલા મામા મારી પદ્માને કેજો દાદા. ભાઈ જો ડાન્સ કરે છે તમે જોઈ શકો. જોરદાર તાળીઓથી ભાર્ગવભાઈ ને વધાવો. ભાર્ગવભાઈ નો હજી એક ડાન્સ લેવાનો છે. 10 એવોર્ડ દઈને પાછો ફરી વાર વિનોદભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી વધાવો. કિનારે
મળવા તને આવતી દૂધ લેવાના બહાને હો સાત જન્મ બેડા રસ્યો કોલર દીધાતા જુદા નહીં પડીએ તમે આ મારું ગીત છે યુટ્યુબમાં સર્ચ કરજો તમે એકવાર આવ્યાની અમને મળવા બહુ સારું ગીત છે એની એક કડી સંભળાઈ દઉં વર્ષોથી વેરી છે પ્રેમની આ દુનિયા વર્ષ જૂનો પ્રેમ તમે કેમ દીધા થા એ પૂરા ના કરા તમે બે વફા બનીને અમને નો ધારા મેલ્યા પરવીન પટેલ તો જો મિત્રો અત્યારે ગગા શેઠારે બધા મિત્રો જો ફોટા પાડવાનું ચાલુ છે ને આપણે પણ પાડવાનો જ છે. એ લોહીનો નહોતો સંબંધ તો લાગણી ની હતી યારી હે દોસ્તી કાજે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી એ હારે જમતા ને હારે રમતા યાદ આવે એ દિન કલેજા મળતા નથી ઓન ફોન કેમ કરતા નથી છે નેહા સુથારેમાં હિરોઈન છે એક કડી મુકેશભાઈ નામ રે લખાયું જાનું હે તારું રે હાથમાં અને જીવવું મરવું જાનું મારે તારી સંગાથમાં સાજણ તારી સંગાથમાં એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અને શીતમાં મારે શાંતિ નથી નિંદર મારી સોરી એ હર ઘડી ઉમેશ બ્લોગને આપણે એવોર્ડથી સન્માનિત કરશે ઝાલા દિવ્યરાજસિંહ આવી જાઓ હે ચાર પાંચ તારલિયા હારે મુકેશ જોરદાર તાળીઓથી બધાઓ એક મિનિટ માટે આપણે શિવાજી સનામાં ઈ છે આ કેમ એવોર્ડ મળે જો તમે ખુશ છો ખૂબ જ મોટું યોગદાન છે તો બહુ ખુશ છો અને શિવાજી સેના વિશે થોડું કોમેડી કરે છે આપણે એના મોઢે હમણાં કોમેડી સાંભળવાની છે ઉભા રહો, હું તો આપણો એવોર્ડ આવી ગયો છે જોઈ શકો ઉમેશ બ્લોગ યુટ્યુબ બ્લોગર બૈરું હારે હે અમે સપોર્ટ કરું આઈડિયા આવ્યો તો વિડિયો બનાવી મિત્રો ગુજરાતી પબ્લિકનો વિડિયો બનાવ્યો 1 મિલિયન ઉપર પહેલો વિડિયો જેવો મારો જોરદાર કોમેડી એટલે લાલ લાઈટ થી ખતરો બધા મગજમાં રાખી જોરદાર દો કોમેડી કરી રહ્યા છે ભાઈ. કારણ કે મને હે ને લાલ પીળું ભટકાણું ને સાહેબ 300 કિલો વજન અને ડમ્ફર જેવું લાગે બોલો વળતા તો માંડવી થી મારા ઘરે લાવવું હતું ને એમાં તો અમારા નસીબ એવાના ફંટી ગાડી લઈને ગયા એમાં એનો પગે ન હમાય મેં મારા બાપાને કીધું બાપા આ રવાઈ ગયો આની કરતા હે ને એની માને ડમ્ફર ઠોકો પછી ડમ્ફરમાં લીલા લેર કરતા ઘરે એમે લાયા બોલો હવે આને આપણે ઓલી રસમ હોય લોટાના પાટું મારીને અંદર જવાનું હવે લોટો ભર્યો મારા બાએ મન કે બટા વહુને બોલાવો અંદર મેં કીધું ભાઈ એક કામ કરવા લોટો તો હે ને એને ટબુડી જેવો લાગશે મેં કીધું લોટો રવા દો અને ઈન માને હે ને હાંડો ઠોકો હા વહુ હાટું હાંડો મૂક્યો ઉંગરામાં પાટું માર્યું ને હાંડો જો ઓલા પાર એક ડોસી મારી નાખ્યા બોલો આવા તો મારા ઘરના હે અને બધા સોંગ મામા મારી પદ્માને કેજો જાજા જુહાર આતાભાઈ ગોહિલ ને માં ખોડલની લગની લાગી અને જાહલની સિદ્ધીમાં ઘણા બધા હિટ સોંગ આવ્યા છે અહીં તો આગળ લઈ આવો વલમભાઈ અને એક ઉંમર ભેગા થઈ ગયા મોજ આવી ગઈ વાહ ભાઈ વાહ સોલંકી હફસાબે ગામના ગોરી કેટલા વર્ષના કે 60 વર્ષના મામા મારી પદ્માને તમે કેજો દાદા જુહાર હો રોઈ રોઈ કાઢું મામા રાત લડી એ વેરણ વિરહની રાત મામા મારી પદ્માને કેજો દાદા જુહાર
બ્લોગર હતા ઈસરાએ ઘણા બધા મિત્રો હતા બધા સાથે જો મોજ મસ્તી કરી અને જો બધાના એવોર્ડ દેવાઈ ગયા છે અને રીલ પણ બધા બનાવી નાખીએ જો આ બધા બ્લોગર જ છે અને ઇન્સ્ટા એક્ટરો પણ છે બધા લાલુભાઈ તળાજા આપણે એક્ટર કેમ છો લાલુભાઈ લાલુભાઈ આપણે એક્ટર સરસ મજાની રામનગરમાં પડી ગયા આ મારા લાલુભાઈ શું કહે અમારી ચેનલ વિશે ઉમેશ બ્લોગ્સ મિત્રો ઉમેશ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આગળ બધા કરે થેન્ક યુ ભાઈ તો ભાઈ છે ને ગુજુ કિયાન બ્લોગ બનાવે છે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ મુલાકાત કરાવશું મુકેશભાઈની તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અને મુકેશભાઈ સાથે આપણને જોરદાર મોજ આવી કેમ કે આપણે મોટા યુટ્યુબર તો આપણને નાના યુટ્યુબરને સપોર્ટ કરે અને આપણે એક રીલ પણ બનાવી નાખી તો થેન્ક યુ મુકેશભાઈ એટલો સપોર્ટ કરવા બદલ વિક્રમભાઈ કેમ છો મજામાં ભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ હા અને સપોર્ટ કરતા રહેજો તો અને હવે એટલે આપણે વાલમભાઈ કહેવાય છે અને આપણે એને મળવાનું છે વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અલગ અલગ જગ્યાએ વાલમભાઈને મળી ગયા અને બહુ આનંદ થયો તમને કેવો આનંદ થયો વાલમભાઈ અરે મને ખૂબ મજા આવી યુટ્યુબર મિત્રો આ ઘણા ભેગા છે એમાં ખાસ કરીને બ્લોગર હા તમે ગમે એમ કરો સટકવાદ ન દે તમને હા, હું તો ગમે નહીં જ ગોત્યો હો તમારો 10 થી 25 વાર મેં તમારો ખોડિયારમાંનો વિડીયો જોયો બહુ મસ્ત સુપર તમારો બોલો આ બ્લોગર મિત્રો છે એમના માટે સમય કાઢી બ્લોગ બનાવે છે છતાંય એની પાસે ભાગદોડ ભરી એની જિંદગી હોય છતાંય મારો વિડીયો જોવે છે આતાભાઈ ગોહિલ ને ખોડલની લગની લાગી હાલો માતાજી હાલો ઈ ને તો પછી રા નવ ગુણ માંગડા વાળા બધું જોઈ નાખો મામા મારી પદ્માન તો મોરબીની વાણી હા તો આવું બધું છે મિત્રો સપોર્ટ કરતા રહેજો આવા મિત્રોને જો એ પોતે એટલા ઉત્સાહી છે અને તમારી માટે અલગ અલગ વ્યક્તિઓને લઈને આવી રહ્યા છે અલગ અલગ લોકેશન ઉપર વિડીયો બનાવી રહ્યા છે તો આવા વ્યક્તિનો ઉત્સાહ વધારવા માટે તમે લાઈક શેર કરી નાખજો પણ એક સરસ મજાની કોમેન્ટ તો લખજો એટલે એનો ઉત્સાહ વધે અને એમ થાય કે ભાઈ મારું હાલે છે તો એને અલગ અલગ જગ્યાએ જવાની મજા આવે અને સમય કાઢે છે વ્લોગરો એ મોટી વાત છે બાકી ઘણા એમ કે મફતમાં વિડીયો બનાવે વ્લોગર મફતમાં નહીં એટલે ભાઈ તમે માણસો પાસે સમય નથી તમે કહેજો મફત જમણવાર કોઈ નહીં આવે કોઈ જમવાનું હોય ને તોય સમય જ નથી કોઈની પાસે તો આપણે આખો દી સમય કાઢીને વ્લોગ બનાવે છે તો એના માટે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ એક્ટર મળી ગયા છે જો આપણને શું કહેવાય અમારી ચેનલ વિશે કેમ છો મિત્રો જય માતાજી તો આ ભાઈની ચેનલને બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને તમારી ચેનલનું નામ મારી ચેનલનું નામ છે ખુશી કેતુ વ્લોગ અને બીજી ચેનલ છે વિપુલ ભગુડા ગુજરાતીમાં કરશો તો બી આવશે અને ઇન્સ્ટાગ્રામમાં સાવજની સિંહણ લખશો તો પણ મારી આઈડી મળી જાય હા તો મુલાકાત લેજો નાસ્તાની પણ સુવિધા હતી અને જો બધા મિત્રો અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને જો અને આપણે પણ જઈશું નાસ્તો કરવા જો અહીંયા નાસ્તાનું બધું છે ગોઠવેલું જો બધા મિત્રો નાસ્તો કરી રહ્યા છે અત્યારે સમોસાનું હરિહર જો આ બધા સમોસાના હરિહર કરવા વાળા કાજલબેન નાસ્તો કરી લીધો ને અહીંયા ખાય છે આ બધાને વાહ્યા આ સેવા કરતા બધાને એટલે વાહ્યા ખાવાનું કરતા હતા ને સેવા કેટલી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પસા આવી ત્યાં પસા ડીસા ભાઈ વેચી દીધી અને એમાં વી તો હું ખાઈ ગયો જો અહીંયા નાસ્તો થઈ ગયો ને અહીંયા થાય જ બધે મિત્રો બહુ મોજ મસ્તીને આનંદ માણ્યો છે અને બધા મિત્રો અમુક નાસ્તો કરે અને અમુક નાસ્તો કરી લીધો છે અને બધું વિખાવા મળ્યું છે અને જો આ તમે જો આ બધું કોઈક નાસ્તો કરે અને અમુક મિત્રો જો આવું કંઈક બધું હાલે છે અત્યારે અને નાસ્તા પાણી એવું બધું થઈ ગયું છે અને બધા મસ્ત બેઠા છે ને એવું બધું છે તો જો બ્લોગમાં કન્ટિન્યુ આગળ બના રહીજો આપણે એવો લઈને અને મોજ મસ્તી બધા મિત્રો સાથે અને મોટા યુટ્યુબર ક્રિએક્ટર અને એક્ટર બધાને મળીને ખૂબ આનંદ થયો અને હવે મિત્રો જો આપણે બધા જવાની તૈયારી કરીએ છીએ જો આપણે નીકળીએ છીએ રોહિતભાઈ અને ખૂબ આનંદ છે તમને બધા મળીને તમારું એવોર્ડમાં બહુ સપોર્ટ કર્યો બહુ થેન્ક યુ હા અમને પણ પહેલી વાર મારો એવોર્ડ છે અને ખૂબ આનંદ આવ્યો રોહિતભાઈ મળીને બધાને અને મિત્રોને દિલથી આભાર તમારો આભાર બહુ સપોર્ટ કર્યો અને આવો સપોર્ટ કરતા રહેજો ઓહો ઓકે હાલો મિત્રો નીકળી ગયા ને બધા મિત્રો આપણે જો આવ્યો
લીંબાળી વાવડી લીલાવ તમને બધાને થેન્ક યુ સો મચ આટલા સપોર્ટ કરવા બદલ ને હું પહેલો એવો લઈ આવ્યો તમારા બધાના સપોર્ટથી અને આવો બધા સપોર્ટ કરતા રહેજો તો આપણા બ્લોગને હવે અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે સાંજે તો હોઈ ગયા એટલે નતો તો આપણા બ્લોગને અહીંયા જ પૂરો કરીએ જય દ્વારકાથી જય માતાજી જય રામદેવ બાય બાય